સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે આવતીકાલે એટલે કે 28 મે મતગણતરી થશે, જેને લઈને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તમામ વોર્ડના ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયા છે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન રવિવારે યોજાઈ ગયા બાદ હવે આગામી 28મી એટલે કે મંગળવારના રોજ મતગણતરી થશે. સુરત મનપાના 30 વોર્ડના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે, તો આ ઈવીએમ મશીન ગાંધી એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મુકાયા છે. ત્યારે આવતીકાલે મતગણતરી બાદ જ પ્રજાનો સ્નેહ કોના ઉપર ઢોળાય છે તે જાણી શકાશે. ગઈકાલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી એની મતોની મતગણતરી આવતીકાલે સુરત મહાનગરપાલિકાની મતગણતરી SS ગાંધી કોલેજ એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવતીકાલે યોજનાર છે. આની જે બધી જ વ્યવસ્થાઓ છે કે ગઈકાલે જ્યારે ઓલ્ડ ઈવીએમ આપણે આવ્યા એમને આપણે અહીંયા કાઉન્ટિંગ સેન્ટરમાં અને જે સ્ટ્રોંગ રૂમ છે એમાં આપણે મુકાઈ દીધું છે અને પૂરતું બંદોબસ્ત પણ અહીંયા મૂકી દીધું છે. એની જે બીજી વ્યવસ્થાઓ છે, ગરમીને જોઈને જે પીવાના પાણીની વ્યવસ્થાઓ છે, એસી કુલર કે જ્યાં પંખાની વ્યવસ્થા કરવાની છે એ બધી વ્યવસ્થાઓ અને બાકી બીજી આનુષંગિક વ્યવસ્થાઓ જે છે, સ્ટાફની તાલીમથી લઈને બધી વ્યવસ્થાઓ કરી લીધું છે. આશરે ઓલમોસ્ટ 2000થી ઉપરનું ફક્ત કાઉન્ટિંગનો જે સ્ટાફ છે એમાં હાજર રહેવાના છે અને 10 રિટર્નિંગ ઓફિસર વાઇઝ જે 3 વોર્ડ જે અમે બેસેલા છે એમાં 30 વોર્ડની મતગણતરી આવતીકાલે સવારે યોજવાની છે.